મિત્રો હવે આપણે 6.1 માં આગળ 20 સુધીના દાખલા ગણ્યા હતા ત્રીજા લેક્ચર સુધી ચોથા લેક્ચરમાં જે આપણી પાસે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નો છે એટલે 21 થી 26 સુધીના પ્રશ્નો અગત્યના કહી શકાય એને આપણે સોલ્વ કરીશું તો જોઈએ મિત્રો 21મો પ્રશ્ન જોઈએ શું કહ્યું છે બુક લઈ લેશો ના હોય તો લઈ લો વિડિયોને 2 મિનિટ સ્થિર કરી અને બુક લઈ લેશો બુક સિવાય ચાલશે નહીં પણ એટલી મોટી રકમો માટે સમય બગાડતા નથી જોઈએ 21મો દાખલો શું કહ્યો છે જો રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય તો આપણે સૌથી પહેલા એને ત્રીજી કસોટીમાં જે ગુણ મેળવે છે એને ધારી લઈએ તો આવું ધારીશું ધારો કે રવિ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવે છે હવે આપણે ત્રણ કસોટીની સરેરાશ તો સરેરાશ લખીએ તો સરેરાશ ગુણ ઇક્વલ ટુ માટે સરેરાશ ગુણ ઇક્વલ ટુ पहली कसोटीना 70 बीजी कसोटीना 75 ત્રીજી कसोटीना x અને ત્રણ कसोटीना ગુણ છે ત્રણ પરિણામ થયા એટલે 3 વડે ભાગીશું બે પરિણામની સરેરાશ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2 ત્રણ પરિણામની સરેરાશ એટલે 3 નો સરવાળો ભાગ્યા 3 એટલે પરિણામનો સરવાળો ભાગ્યા પરિણામની સંખ્યા એટલે સરેરાશ હવે આપણને શું આપ્યું છે સરેરાશનું ન્યૂનતમ મૂલ્ય આપેલું છે કેટલું મેળવવું જોઈએ તો ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા 60 ગુણ થાય ઓછામાં ઓછા 60 એટલે 60 અથવા 60 થી વધારે હવે સરેરાશ ગુણ greater than or equal to 60 આપેલ છે માટે લખીશું માટે 70 + 75 145 + x આ બંનેનો સરવાળો કરી લઉં છું 145 + x ભાગ્યા 3 greater than or equal to 60 3 ને બીજી બાજુ ગુણી લઈએ અસમતાનું કામ આવી ગયું 3 ને બીજી બાજુ ગુણી લઈએ તો 145 + x greater than or equal to 180 x is greater than or equal to 180 - 145 જોઈએ બાદબાકી કરીએ કેટલો મળે છે જો તો માટે x is greater than or equal to 35 રવિએ ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા 35 ગુણ મેળવ્યા હોવા જોઈએ તો એની સરેરાશ 60 અને 60 થી વધારે થશે જોઈએ એના પછી 22મો પ્રશ્ન કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ દરેકના 100 ગુણ હોય તેવી પરીક્ષા હવે એને એવું કહ્યું છે કે સરેરાશ ગુણ 90 કે તેથી વધુ હોવા જોઈએ 90 કે તેથી વધુ એટલે 90 અથવા 90 થી વધારે હોવા જોઈએ ચાર પરીક્ષાના ગુણ આપેલા છે
પાંચમી પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ? તો બિલકુલ આના જેવો જ પ્રશ્ન થયો. આપણે ધારી લઈએ. ધારો કે પાંચમી પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે માટે સરેરાશ ઇક્વલ ટુ સત્યાસી પ્લસ 92 પ્લસ 94 પ્લસ 95 પ્લસ x ભાગાકારમાં 5. પાંચમી સરેરાશ છે એટલે પાંચેનો સરવાળો ભાગાકારમાં 5. જોઈએ સરવાળો કેટલો થશે જુઓ તો 87 92 94 અને 95 નો સરવાળો કરો કેટલો થશે x પ્લસ આ 9 ચોક 36 અને 369 એટલે 87 માં અહીંયાથી 3 અહીંયા મૂકીએ 6 અને 2 8. જુઓ તો ચેક કરો તો સરવાળો કેટલો થાય ચેક કરી લો. ચાર 5 અને 6 2 8 7 અને 2 9 7 અને 2 9 9 ને 4 9 4 13 13 ને 5 360 થાય છે જો તો સરવાળો 87 92 94 55 5 ને 4 9 9 ને 2 11 11 ને 87 એટલે અહીંયા થશે 11 ને 87 એટલે 8 નંબર આટલો થશે. જોઈએ હવે શું કહ્યું છે સરેરાશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90 છે. હવે સરેરાશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90 છે તો મૂકી દઈએ માટે કેટલા થાય છે જુઓ માટે x પ્લસ 368 ભાગાકારમાં 5 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90. હવે કેટલા મળશે જોઈએ x પ્લસ 368 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450. હવે 368 ને બીજી બાજુ મૂકીએ તો શું મળે છે જોઈએ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450 માઈનસ 368. જુઓ તો કેટલો જવાબ આવે છે કેટલો આવે છે અહીંયા 1 મિનિટ આનો સરવાળામાં મને એવી ક્વેરી છે 80 90 90 9 ચોક 0 9 27 ને 8 9 27 અને 9 9 ચોક 36 350 અને ઉપરના કેટલા થશે 87 7 અને 90 ગણી લઈએ 90 ગણો તો 360 અને પેલા 7 એટલે માઈનસ 3 2 4 5 3 અહીંયાથી કેન્સલ કરો તો 1 એટલે જો તો સરવાળામાં 360
300 એટલે અહીંયા માટે બાદબાકી કરો તો કેટલા આવે છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450 માંથી આ 2 4 માં એટલે 14 માંથી માટે ઓછામાં ઓછા 82 ગુણ હોવા જોઈએ 82 ગુણ હોવા જોઈએ તો આ પ્રમાણેનો જવાબ થશે જોઈએ એના પછી નો 23મો દાખલો જો સરસ દાખલો છે આ દાખલો 21 અને 22 તો થોડા ટૂંકા છે એટલે કદાચ 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા વધારે ન કહી શકાય 23માં જોઈએ બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય એટલે બે સંખ્યાઓની જોડ મેળવવાની છે બંને પૈકી પ્રત્યેક એટલે બંને દરેકે દરેક 10 થી નાનો હોવો જોઈએ અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો તો આપણે ધારી લઈએ ધારો કે માગેલ ક્રમિક બે અયુગ્મ પૂર્ણાંકો x અને x + 2 છે હવે શું કહે છે બંને બે પૈકી પ્રત્યેક 10 થી નાનો છે બંને 10 થી નાના જ છે એટલે માટે x <10 અને x + 2 <10 અહીંયા સમજવા જેવું છે બહુ સરસ એક વિચારવા લાયક પરિણામ અહીંયા છે x 10 થી નાનો છે અને x + 2 10 થી નાનો છે હવે આને સમજવા માટે આપણે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ કે અંડર 10 10 વર્ષથી નાના હોય એની ટીમ બનાવી છે એ ટીમની અંદર બે ભાઈ છે જેમની વચ્ચેનો ઉંમરનો તફાવત 2 વર્ષ છે હવે અંડર 10 ની ટીમ બનાવો 10 થી નાની ઉંમરના ખેલાડીઓની ટીમ બનાવો તો પ્રત્યેકની ઉંમર 10 થી નાની હોવી જોઈએ પહેલા ભાઈની ઉંમર 10 થી નાની હોવી જોઈએ અને એનાથી 2 વર્ષ મોટો છે એની ઉંમર 10 થી નાની હોવી જોઈએ પહેલાની ઉંમર પણ 10 થી નાની હોવી જોઈએ અને બીજાની ઉંમર પણ 10 થી નાની હોવી જોઈએ હવે વિચારો જો બીજો એટલે કે જે ઉંમરમાં મોટો છે એની ઉંમર 10 થી નાની હશે તો ઓટોમેટિક પહેલાની ઉંમર તો 10 થી નાની થવાની જ છે આ બંને શરતો ભેગી લખેલી હોય એની જગ્યાએ આપણે આ શરત લખી શકીએ ફરીથી સમજો અંડર 10 ની ટીમ બનાવી છે અને અંડર 10 ની ટીમ બનાવી છે એમાં પ્રત્યેક 10 થી નાનો હોવો જોઈએ પણ બે ભાઈઓ ટીમની અંદર બે બ્રધર્સ છે તો બંનેની ઉંમર એ બંને ભાઈઓ વચ્ચેનો તફાવત ઉંમરનો તફાવત 2 વર્ષ છે તો મોટાની ઉંમર 10 થી નાની હશે તો ઓટોમેટિક નાનાની ઉંમર 10 થી નાની થઈ જ જશે એનો અર્થ કે આનું સમાધાન થતું હશે તો ઓટોમેટિક આનું સમાધાન થઈ જ જશે એટલે બંને શરતો લખવાની જરૂર છે જ નહીં એટલે સમજો નાનાની ઉંમર મોટાની ઉંમર 10 થી નાની હશે તો ઓટોમેટિક એનાથી 2 વર્ષે નાનો છે એની ઉંમર 10 થી નાની થઈ જ જશે એટલે બે અસંતોષ નહીં લખાય એક જ અસંતોષ લખાશે બહુ સમજવા જેવું આ ટોપિક છે માટે x <8
અહીંયા આપણને એવું આપેલું છે કે જ્યાં x belongs to n એવું લખીશું. ધન પૂર્ણાંક આપેલા છે ને આપણને રકમો અયુગ્મ ધન પૂર્ણાંક. બરાબર. તથા બીજું શું આપેલું છે? બંનેની ઉંમરનો સરવાળો 11 થી વધુ હોય તથા x અને x+2 greater than 11. તો માટે 2x greater than 9 માટે x greater than 4.5. x 4.5 થી મોટો હોય, x 8 થી નાનો હોય, n માં હોય અને અયુગ્મ હોય તો હવે પરિણામ 1 2 x belongs to n તથા x અયુગ્મ હોય તેવી શક્યતાઓ. एक तो x बराबर 5, x 5 4.5 થી મોટો અને 8 થી નાનો, x બરાબર 6 નહીં આવે કારણ કે અયુગ્મ છે, 7 આવશે, 8 નહીં આવે, 8 થી નાનોય નથી અયુગ્મય નથી. હવે આપણે તો પેર લખવાની છે માટે માંગેલ બે જોડ મળે. x बराबर 5 અને x+2 बराबर 7, x बराबर 7 અને x+2 बराबर 9. જો આ બંને સંખ્યાઓ એવી છે, આ બંને 10 થી નાની છે, બંને 10 થી નાની છે અને બંનેનો સરવાળો 12 થયો એ 11 થી મોટો. આ બંને સંખ્યાઓ 10 થી નાની છે અને તેમનો સરવાળો થયો 7 અને 9 એટલે 16, 11 થી મોટો છે. બંને સંખ્યાઓ 10 થી નાની છે અને બંનેનો સરવાળો 11 થી મોટો છે. એવી બે પેર મળે એટલે આવો પ્રશ્ન બની શકે. સમજાય? ફરીથી કહું છું કે બે અસમતાઓ વચ્ચે અને હોય અને બંને ઉપરથી એક જ જેવું પરિણામ હોય, આના કરતા સંખ્યા મોટી છે અને છે તો જે મોટી અસમતા એટલે જે પરિણામ પરથી અહીંયાથી x <8 થયું એ તો બંને એનું સમાધાન કરશે. અથવા હોય તો આ પરિણામ આવશે, બંનેની વચ્ચે અથવા હોય તો આવું પરિણામ આવશે. લેસ ધેન હોય તો ઉલટું પરિણામ થઈ જાય, લેસ ધેન હોય તો પણ ઉલટું પરિણામ થઈ જાય. એ તમે પેલા ઉદાહરણથી સમજી શકશો કે બંને બે ભાઈ છે જેમની ઉંમર વચ્ચેનો તફાવત 2 વર્ષ છે, બંનેની ઉંમર 10 થી નાની હોવી જોઈએ. એનો સ્પષ્ટ અર્થ થાય કે જો મોટાની ઉંમર 10 થી નાની હશે તો ઓટોમેટિક નાના ભાઈની ઉંમર 10 થી નાની હશે એટલે મોટી અસમતા x+2 મોટું મૂલ્ય એ પેલા 10 થી નાનું થવું જોઈએ. એના જેવો જ એક 24 નો દાખલો આ પણ એક પરીક્ષામાં પૂછાયો છે. બે પૈકી પ્રત્યેક 5 થી મોટા હોય અને જેમનો સરવાળો 23 થી ઓછો હોય તેવા ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. બિલકુલ આના જેવું, પણ અસમતાઓ ઉલટી થઈ જશે એટલે પેલાની જગ્યાએ પેલી કિંમત આવશે. જોઈએ શું કહે છે? જેમનો સરવાળો 23 થી ઓછો હોય તેવી બે ધન યુગ્મ પૂર્ણાંકો શોધી લઈએ. તો ધારી લઈએ. પહેલા ધારો કે मागील બે ધન યુગ્મ પૂર્ણાંકો x અને x+2 છે, જે x belongs to n. પછી બંને પૈકી પ્રત્યેક
પ્રત્યેક 5 થી મોટા છે, બંને પૈકી પ્રત્યેક 5 થી મોટા છે, એટલે બંને પૈકી 5 થી પ્રત્યેક 5 થી મોટા છે. બંને પૈકી પ્રત્યેક 5 થી મોટા છે, માટે x 5 થી મોટો છે અને x + 2 પણ 5 થી મોટો છે. હવે અહીંયા શું થશે વિચારો. આપણે એમ કહીએ કે બે ભાઈ છે, બંને ભાઈને એડમિશન લેવું છે અને બંને પૈકી દરેકની ઉંમર પ્રત્યેકની ઉંમર 5 થી મોટી હોવી જોઈએ. એનો અર્થ શું થશે? નાનાની ઉંમર 5 થી મોટી હોય તો ઓટોમેટિક મોટાની ઉંમર 5 થી મોટી થઈ જ જશે. તો આમાં આ નાનાની ઉંમર x નાનો છે ને x + 2 મોટો છે, નાનાની ઉંમર 5 થી મોટી હોય તો ઓટોમેટિક x + 2 5 થી મોટો થશે, એટલે x greater than 5. પેલા કરતા ઉલટી અસમતા. 5 થી મોટી ઉંમર હોવી જોઈએ તો નાનાની ઉંમર 5 થી વધુ હોય. આ નાની કિંમત છે, આ મોટી કિંમત છે. નાનાની કિંમત 5 થી મોટી હોય તો ઓટોમેટિક મોટાની કિંમત 5 થી મોટી થઈ જાય. અને બંનેનો સરવાળો શું કહ્યું છે? તથા બંનેનો સરવાળો 23 થી ઓછો છે. સરવાળો 23 થી ઓછો છે. સરવાળો 23 થી ઓછો છે, માટે x અને x + 2 <23 માટે 2x + 2 <23, 2x <21, x <10.5. x 10.5 થી નાનો હોવો જોઈએ, x 5 થી મોટો હોવો જોઈએ, n માં હોવો જોઈએ અને યુગ્મ હોવો જોઈએ. તો હવે પરિણામ 2 x belongs to n તથા x યુગ્મ હોય તો x બરાબર 1 તો 6 આવશે. x 5 થી મોટો 10.5 થી નાનો, પછી બીજો x બરાબર 8 આવશે અને x બરાબર 10 આવશે. માટે માંગેલ જોડ આવી થશે x 6 અને x + 2 8, પછી x 8 અને x + 2 10, x 10 અને x + 2 12. એટલે આવી 3 જોડ આવશે. મિત્રો અઘરું નથી, છતાં પણ એવું લાગે તો એક વખત પ્રેક્ટિસ કરી લેજો, આવડી જશે. આ સમતા પરથી આ સમતા કેમ આવે છે? પેલા બે સરસ ઉદાહરણો મેં ગોઠવ્યા છે. મોટી કિંમત, નાની કિંમત અને મોટી કિંમત બંને 5 થી મોટી હોવી જોઈએ. એટલે નાની કિંમત 5 થી મોટી હોય તો ઓટોમેટિક બંને કિંમતો 5 થી નાની થઈ જાય. જ્યારે આગળના દાખલામાં બંને કિંમતો 10 થી નાની હતી, એટલે x ને x + 2 બંને 10 થી નાની હતી. એટલે મોટી કિંમત 10 થી નાની હોય તો ઓટોમેટિક નાની કિંમત 10 થી નાની હોય એવું વિચારીને આપણે આ લખી શકીએ. જોઈએ એના પછી 26મો પ્રશ્ન. 26 ની 24 આવશે. 25 જો તો શું કહે છે? જો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ
ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ કરતા 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો સૌથી પહેલા આપણે સૌથી નાની બાજુની લંબાઈ ધારી લઈએ. એની મદદથી સૌથી મોટી અને બંનેની વચ્ચેની ત્રીજી બાજુની લંબાઈ લખી શકાશે અજ્ઞાત સ્વરૂપમાં. પહેલા તો સૌથી પહેલા આપણે સૌથી નાની બાજુની લંબાઈ ધારી લઈએ. તો એવું ધારી લઈએ, ધારો કે સૌથી નાની બાજુની લંબાઈ x છે. સૌથી નાની બાજુની લંબાઈ x છે માટે ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ ઇક્વલ ટુ x. જોઈએ એને સેન્ટીમીટર જો કંઈ કહ્યું હોય તો આપણે નોંધીએ, બાકી આપણે એને જે પણ એકમ હોય એ સેન્ટીમીટર x એકમ છે. માટે સૌથી મોટી બાજુની લંબાઈ એનાથી 3 ગણી એટલે 3x અને ત્રીજી બાજુની લંબાઈ શું કહે છે? સૌથી મોટી બાજુ કરતો 2 સેન્ટીમીટર ઓછી છે. માટે ત્રીજી બાજુની લંબાઈ સૌથી મોટી બાજુ એટલે 3x થી 2 ઓછી છે એટલે -2. આનાથી કહ્યું ને એટલે આના સાથે ક્રિયા કરવાની. થી ઓછી છે તો બાદ કર્યું, વધારે હોત તો ઉમેરો, આટલા ઘણી હોય તો ગુણવાનું અને એટલા માં ભાગની હોય તો ભાગવાનું. એટલે જેનાથી જેના કરતો હોય એની સાથે ક્રિયા કરવાની. હવે પરિમિતિ greater than or equal to 61 આપેલ છે. ત્રિકોણની પરિમિતિ આપેલ છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રણેય બાજુના માપનો સરવાળો કરી લઈએ તો x + 3x + 3x - 2 greater than or equal to 61. 7x greater than or equal to 63. 7 વડે ભાગી લઈએ. x is greater than or equal to 9. માટે એને શું કહ્યું છે? સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર હશે. એટલે ઓછામાં ઓછી એની લંબાઈ 9 સેન્ટીમીટર હોવી જોઈએ અથવા એનાથી વધારે હોવી જોઈએ તો એ પરિણામ આપણને એની પરિમિતિ મળે. જોઈએ 26મો દાખલો. શું કહ્યું છે જુઓ. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના ટુકડા કરે છે. એક પટ્ટી હોય 91 મીટર લાંબી, દાખલા તરીકે માની લો કે 91 સેન્ટીમીટર લાંબી એક પટ્ટી છે. હવે આના 3 ટુકડા કરવા છે. હવે 3 ટુકડા કરી એમાં શું કર્યું છે? બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી 2 ગણી છે. સૌથી નાના ટુકડાની લંબાઈ ધારી લઈએ. સૌથી નાના ટુકડાની લંબાઈ ધારી લઈએ કે ધારો કે પાટિયાના સૌથી નાના ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર છે
સેન્ટીમીટર વધારે છે, માટે બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના એટલે x થી એટલે એના સાથે કામ કરવાનું. કેટલી વધારે છે? 3 સેન્ટીમીટર. તથા સૌથી મોટા ટુકડાની લંબાઈ સૌથી નાના કરતા 2 ગણી એટલે 2x. હવે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. હવે એના સિવાય શું આપ્યું છે? જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાના લંબાઈથી શું કહે છે? જો ત્રણ ટુકડા બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધારે છે. ત્રીજા ટુકડાની લંબાઈ એટલે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 3 સેન્ટીમીટર વધુ છે. આ સમજવા જેવું છે. આ શું કહે? ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ કરતા ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ કરતા 5 સેન્ટીમીટર વધુ છે, એટલે +5. ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ કરતા 5 જેટલી ઓછામાં ઓછી 5 જેટલી વધુ છે. આની લંબાઈ ઓછામાં ઓછી ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ કરતા ઓછામાં ઓછી એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આ રહી બીજા ટુકડાની લંબાઈમાં 5 ઉમેરો તો ઓછામાં ઓછા ત્રીજા ટુકડાની લંબાઈ થાય એનાથી વધારે થશે. અને માટે ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x ગ્રેટર ધેન શું કહે છે? બીજા ટુકડાની લંબાઈ સૌથી બીજા ટુકડાની લંબાઈ એટલે x + 3 + 5 એટલે કે 2x ને x is greater than or equal to 8. હવે ત્રણેય ટુકડાની લંબાઈનો સરવાળો 91 અથવા એનાથી ઓછો થાય તથા પાટિયાની લંબાઈ 91 સેન્ટીમીટર છે, માટે x + x + 3 + 2x is less than or equal to 91. 91 સેન્ટીમીટર નું પાટિયું કાપીને 3 ટુકડા કરો તો એ પછી 3 ટુકડાનો સરવાળો કરો તો એની લંબાઈ 91 થી વધારે ના થાય. કદાચ તમે એટલું નજીક ના લાવી શકો એટલે તમને એવું લાગે, બાકી 3 ની લંબાઈનો સરવાળો હંમેશા એ 91 અથવા એનાથી નાનો જ થાય. થોડું ઘણું જે અંદરથી કપાઈ જાય ને ભાગ એટલો ઓછો થાય. તો કેટલા થશે જુઓ તો અહીંયાની x x 2x 4x less than or equal to 88. 91 - 3 x is less than or equal to 22. હવે પ્રશ્ન શું માંગે છે? સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ કેટલી થશે? બસ હવે શબ્દોમાં લખવાનું જ રહ્યું કે કેટલી થશે. તો 8 સેન્ટીમીટર થી શરૂ કરી અને 22 સેન્ટીમીટર સુધીનો ત્રીજો ટુકડો બનશે. 8 સેન્ટીમીટર થી શરૂ કરી અને 22 સેન્ટીમીટર માટે છેલ્લે લખો. માટે પરિણામ 1 અને 2 પરથી માટે પરિણામ 1 અને 2 પરથી માટે પરિણામ 1 અને 2 પરથી 8 less than or equal to x less than or equal to 22 એટલે કે ત્રીજા ટુકડાની એટલે કે સૌથી નાના ટુકડાની લંબાઈ 8 સેન્ટીમીટર અને તેનાથી વધુ 8 સેન્ટીમીટર અને તેનાથી વધુ અથવા
22 સેન્ટીમીટર અને તેનાથી ઓછી હશે, 8 સેન્ટીમીટર અને તેનાથી વધુ અથવા 22 સેન્ટીમીટર અને તેનાથી ઓછી હશે. મિત્રો આપણે આજે એટલા સુધી રાખીશું.